જિંદગીમાં મોજ જ કરવાની છે આપણે. નોખા દાદા લાટ ભેગું કર્યું મારી હાટું. નોખા દાદા પાસે વાડીએ જવું પડશે, પૈસા માગું, જમવા હોટલમાં જવું છે. આજ મોજ જ કરવાની છે. લાટ નોખા દાદા ખાટલા બેઠા છે ને પૈસા માંગવાની પૈસા આપો મને, હોટલમાં મારે ખાવા જવું. પણ પૈસા ક્યાંથી કાઢવા હોટલમાં? આ બધું ક્યાંથી લફડાયો? લાટ ભેગું કર્યું, વૈયા સાહુ બે તો કોણ વાપરશે? પણ હોઈ જવું આપડે ઘેરે ખાવાનું ને લોજમાં શું દાટ્યું ને કાંઈ ન હોય ખાવાનું. બધાય હોટલમાં જાય ખાવા, મારે ઘરે ના જમવું, હોટલમાં જ જવું. હોટલમાં ન જવાય. અત્યારે આ પેલાના જમાનામાં દાદા રોટલા ને દાળ અડદ ની ખાતા. મને કાઈ નહીં, પૈસા આપો. હાલો પૈસા આપો. પણ પૈસા ક્યાં મારે પૈસા જ રોવે. મારે હોટલમાં ખાવા જવું, પૈસા આપો મને. ખાવા પીવાનું ક્યાં તાણ છે એમ કે હોટલમાં શું છે? મારે ઘરે ના જમવું, પૈસા આપો મને. એ તો મને બહુ હેરાન કર્યો મને. પૈસા આપો. અમે કોઈ રોજમાં કીધું પડ્યું ને આના રોજમાં જમવા જવું. નાખી તમારા ઉપર, મને પૈસા આપો. હું નાખે પાડી દે મારી. પૈસા આપો મને. કઈ નહીં. આ પહેલાના જમાનામાં દાળ ના રોટલા ખાતા, કોઈ તાવ ન આવતો. તને મહિને તાવ આવે તારે? મને તાવ જ ના આવ્યો. તાવ આવે છે ને બહારનું ખાવું એમાં જ તાવ ના આવતો. બહારનું રાંધેલું ખાઈને તાવ આવે. ઘેરે ખાવ ને. પૈસા આપો. લાવો. મને કઈ નહીં. હાલો નકર ધોઈને નાખી દે. પૈસા લાવો. બહુ કરી હવે પૈસા કાઢો. હાલો. અરે આવા છોકરા નો હારા. બોલો. અરે 500 નું શું આવે છે? એક નોટ કાઢો. ડબલ લાખો પડ્યો. હા. અને હવે છે ને કામ ક્યાં ઉપડ્યા રહું છું ભાઈ? એટલે તને ખબર ને યસ જ કરવાનો હતો. ભાતો ને મોને કોલ આવ્યો. હાલે પૈસા લેવો. નો ખબર. કેટલા લાવ્યો? હોટલમાં જમવા જાવ. હોટલમાં એક વાર તું સાચ તો કરો. બિસ્કિટ ના ખાવું. નહીં તું ખાવ ને. હા, મારે હોટલમાં જમવા જાવું. યસ જ કરવાનો હવે. હા. પૈસા બે ક્યાંય રાખીએ. હું પડ્યું રે? કાઈ નહીં પડ્યું રે ભૈયા. બાબો છે ક્યાંય રાખીએ પૈસા. શીખણો છે બાબુ અમારે. ક્યાંય રાખવાના પૈસા. હું અને આમ તો ઊંચી હોટલમાં જઈએ જમવા. ઊંચી હોટલમાં જ તે. તમારે આવવું છે જમવા? હું હમણાં આવું તારી હું પૈસા લેતા હો. હાલો. હા હું હમણાં આવું. ભેગા થવું રંગોલી પાસે. એટલા પૈસા નહીં થાય. કેમ લાગે? 750 રૂપિયા એક જ ભાણું ભલે આવે. 750 નું એક જ છે. એક જ ભાણું આવશે. કપડા પાછા લાવવા છો ને બે ને. પાછો હાથ મારી આવી. તો પાછો હાથ મારતો જ આવું એમ કરું તો આવું જા. તું પૈસા લેતો હોય ને હું લેતો. નોખા દાદા હોઈ ગયા છે. ત્યાં બંડી મારી પૈસા કાઢી રહ્યા છે. મારે કપડા લેવા થા. કપડા લેવા છે પણ માગો છે ચોરી ના રવેડા. તને કોને ચડાવ્યો? તમે પૈસા મને આપતા જ ના. શીખણાઈ કરો. શીખણાઈ પણ ચોરવાનો ધંધા થોડા. તને શીખવાડ્યું કોને ચોરતા? કોઈ નહીં. કપડા લેવા મારે. આ પેઢી ખાલી થઈ જાય ત્યાંથી ચોરી. કપડા લેવા. કપડા આવા ધંધા હું કરે? ના કેદી પાડી કપડા ની તને? તમે શીખણાઈ કરો. શીખણાઈ કોઈ વાતે પૈસા ના આપતા મને. પૈસા આપો શીખણાય છે પણ આ બધો ખજાનો બધો કોક ને વાપરી નાખો છે. કોકનો નહીં, ઘણા ભેગા કર્યા તમે. ભેગા કર્યા પરજાને જરૂર ન પડે. કપડા લેવા આવવામાં હું લઈ લઉં તો. કપડા લેવાના લઈ લે બીજા લાય પાછા. તો આ ધંધો હારો હાજરો હોતે. 10,000 ના કપડા થાય. હા દવા લઈ લે. તને કોને લાઈન આપી ચોરવાની? કોઈ એની તમે આપતા જ નહોતા મને. ભૂખ ભેગા થવા. ભૂખ ભેગા ચોરી માં ચોરી. 10 લીધા. લ્યો 10 લીધા. હવે હાલ તો થાક જા. આવા તમે હેલો. હા બોલો નોખા દાદા. એટલે ક્યાં છો ખોડા દાદા? આમ તો વાડી બાજુ. ઓલા છોકરાને કઈક તો સમજાય ને. સમજાવું હું છું. અરે આ છોકરો તો રખડો થઈ ગયો ને. લોજ થયો કઈ ખાતો નથી. એટલે આવા જો હું એને પછી સમજાવું. લ્યો આવું. એ તો આવે જ ક્યાં નવરાવેલો ત્યારે. આવું હાલો. હા અમારા હેરાન કરી દેવો ને કા ઉતાર દે બધું મારું કરી દે પૂરું. કરે એટલે અત્યારે હું આ બધું યુઝ કરી ગયો ને એટલે છોકરા બેગ વાઈ દે સડે. એ પણ ચોરી ને ધંધા ચડી ગયો. હું તો આવીને સમજાવું એને. અને ઘેરો તો ખાતો ને.
હા એ હમણાં સમજાવું. એને દાળનો રોટલો ભાવતો ને એને ભૂંગળા ને એવું જ ભાવે. હવે કરવું શું મારે ને? હા તે એ છોકરાને વાજે અને બટાટા ને શાક ને એવું જ ભાવે ને આ કઢી જેવું ખાતો ને. હા, એ વાત હવે મારે કરવું શું આનો? બહાર પાડું. અને પહેલાના જમાનામાં એ દાળ ને રોટલો ખાતા કોઈ તાવ ના આવતો. અને આને તો મહિને ને મહિને તાવ લેવા જવો પડે. તાવ આવી ગયો. તાવ આવી જાય ને બધું ખોરવું ખાવું બધું. દોડમાં વાસી આ ખાય. પણ એવું ખાવા ન દેવાય ને. આ પેલા તો ઓલા વીર હતા તે તને કહું હોથા કાઢી નાખતા. હા હું આવું લ્યો ને. હા આવી તો હા હું એલા તારા નોખા દાદા હું ફોન કર્યો ખબર ન પડતી છોકરાને હું વાંધો આવ્યો હોય. એટલે આવો ખોડો તો આવો. એલા સીતારામ 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 બે હોય લેવો પતો હું વાંધો આવ્યો. અરે છોકરામાં ચોરીના લખણા ચડી ગયા. એવું કરવા માંડ્યો લે તો ભાઈ કે તો લિંગ મારવા પડે હોય ને. એને મને મારવો પડશે ને મારવો છે ને આ રોજ છે કઈ ખાતો ને. માં તો હું છે નોખા દાદા એમાં બધું હાથો ને ગયું ગાવે બધું આમાં સારું ન હોય અમુક વસ્તુ એટલે આપણે ઘરનું જે ચોખ્ખું હોય ને એ ખવડાવાય ને તદીનો તમે સડાઈ દેવો ને તો પછી આગળ કામ નહીં કરે. ન કરે છે ન કરતો ને. ના રે ના બધી લોજ માં ખાવું ને પીવું મોજ કરું. એક દી ઘેરે ચોરી કરી મારે બંડન ખીચામાં લઈ ગયો. કેટલા 25-30 હજાર. હાલ એટલે બધા અરે પકડ્યો અમે 5,000 રૂપિયા 5,000 લઈ ગયો અમે. યા છોકરાની વાજી આ છોકરાને વધ્યા હતા આમના મારા આ હું અમારા ગઢપણ પાડશે. એ વાત થાય તમારી હો. બોલો. હાલો તો હું એને સમજાવી દઈશ મળશે ને હા અને એને ઠપકો આપી હું. આ તો એને કાંઈક કરે કે વહેલા બરોબર. અહીંયા હોત તો અહીંયા ઠપકો આપે પણ હવે મારે ગમે ગામમાં મળશે ને તો હા ઠપકો ગામમાં આપી. મળશે જ તેને. ભાઈ બીમાર પડશે ને તો મરાઈ જાવ તમે. અરે આ દવા મારા કારા કરવી. એટલે કહું છું આ ઘેરે ખાવાનું બનાવતા હોય સારું. અરે બનાવું સારું પણ ખાવો તો ને હરેડો થઈ ગયો બાર નો. હા એ ઓલા બર્ઝર ને બીરગા ને એવું બધું આવે ને આપણે નામે નો આવડે. હા રે ભૂંગળા મથુરામ ને ખસુરામ ને એવું જ ખાવું ને. એમ તો પછી પણ નડી જાય આપણને. અને પાણીપુરી ખાવી મથુરામ સકુરામ ખાવો. એ વાત આ સાચી. ખાય આપરો ના ઉતર તો પછી ઈ કે તાવ જ આવે ને શું કરે. એ વાત સાચી. છોકરાને ધ્યાન રાખવું જરૂરી છે. પેલા દાળ ને રોટલો ખાતા કોઈ તાવ ન આવતો. આપણે ગોળ ના રોટલો જ ખાતા ને પેલા. હા ગોળ નો રોટલો દાળ નો રોટલો ખાવ તો નડે નહીં. હા એ વાત સાચી. હવે હું એને ઠપકો આપી હા હા તમે એને બહુ ન કહેતા હવે હા નકર તાર હું છે તમને ખબર છે ને પાછી. હા અને આમાં શું છે ખોડા દાદા આ જે માળાના વીર હતા ને એ વીર ગુમ થઈ ગયા હાવ નાશ થઈ ગયા. આમ છે આ બધું. નકર ઈ વીર છે ને એવા હતા ને માળાનો લોહી પાતળું પાડતા ટોળા ટોળા. હા, એ વાત એ જાતિ હતી ધોળા ને કાળા. એ બધું આપણી વખતમાં હતું. હું કેવું સંજય તમારે હાસુ ને જો એને ખબર છે. કાળા ને પાડતા કાળા ને ધોળા ટોળા પીટ તમારું લોહી પાતળું રાખતા તો તમને હૃદય નો કોઈ દુખાવો ન થતો હોમલો ન આવતો. કેવી નામ પડ્યું થોડે નામ પાડ્યું ને જન્મ ત્યારે. હાલો તો હું જાઉં હો. હા હા આનું કરજો હો બધા. યા. પૈસા ઉડાડી નાખ્યા પણ પેલા ક્યાં રખડે હોય ક્યાં રખડે. હું તો કઈ નહીં નોખા દાદા પાસે જાવ વાડીએ. એ તો ઠીક તું પૈસાની ચોરી કરે છો નોખા દાદાનો મારા ફોન આવ્યો તો અને પાછો મળ્યો એને. શીકણાઈ બહુ કરે વાપરવા ના આપવું. ઉભો રે તું શીખણાય નહીં તારું રાઈટ તો બહુ છે. ઓય બાપા, મારોમાં પડ્યા હવે તું છે ને ચોરી નો કરતો પૈસા જોવે ને તો એની પાસે થોડા ઘણા માગી લેવાના. ચોરી નો કરે. આપતા ના માગે એ આપશે મેં એને કીધું તારે જેટલી જરૂર હોય ને એટલા જ પૈસા લેવાના. તું ભાઈ બંધ ને બધાને પૈસા આપતો ને 10,000 મારે એક દિના જોવે 10 માંગે તું પણ 10 માંગે 10 તો જોવે જ છે ને 10 થોડા નહીં. દાદા. તારે ખાલી 100 રૂપિયા વાપરવા લેવાના. કોઈ નો હાલે. તો મારે હવે નહીં 10,000 મૂકું. એક દિના વાપરું તારે છું. ગમે એમ કરવું કરજે ને મારી હું આ 100 રૂપિયા જ લઈ જઈએ 100 રૂપિયા ની 10,000 મારે તો હું પાડી દઈ પાછો આવીને આ પાડી દઈ મારી લા ઘરે પૂગી જા થારું. પડી આપણે જમ્યા મને મજા નહીં રહી. હું જમ્યો તું આપણે બે હારો હાર જમ્યા ભૂલી ગયા. બીજું કઈ ખાઈ ગયો હોય તો બીજું કઈ ના ખાધું. હે કોઈ મસૂરી એવું બધું ખાધું છે ને હા એ ઉતરી ગયેલું નહીં હોય ને કઈ. ના મને ના કાંઈ એમાં નથી. હું. તમને કઈ નથી બે એક થાળીમાં ખાધું ને કઈ હવે એક નહીં. કામ કર હા. ડોક્ટર એક ખારો છે અને તારા દાદાને વાત કર અને ત્યાં જઈને હુઈ જા. દાદા મને મારે તારે હુઈ જવાનું ઢીલું થાય આમ નહીં બોલવાનું. એમ જ કરવું જોઈએ. તારે ત્યાં વાડી જઈને ગોટો વાળીને હુઈ જ જવાનું એટલે તરત ખબર પડી જાય કે ગોટો કેમ મળી ગયો 1 કલાક. વાડીએ પૂગી હું. હા પૂછી જાય ના છે અહીંથી હુઈ જતા તું હળવું ગોટો વાળીને હુઈ જ જાય એમ તો હા, ખબર ન પડે એમ. હા હા વાહ. એટલે નોખા દાદા તારી ઉપર હાથ મૂકશે ને હા તારે ખબર પડી જાય.
જવું જાઓ હા